અંકલેશ્વરમાં સ્કૂલ રિક્ષા રોંગ સાઈડ જતી હોવાનો મામલો. જણાવી દઉં કે અંકલેશ્વરમાં એક ચિંતાજનક ઘટનામાં સ્કૂલ રિક્ષા જોખમી રીતે રોંગ સાઈડ પર જતી જોવા મળી હતી. આ બેદરકારી ભરેલી હરકતને એક વાયરલ વિડીયોમાં કેદ કરવામાં આવી, જેના આધારે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી. સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે શેર કરવામાં આવેલા વિડીયોમાં રિક્ષા ટ્રાફિકના પ્રવાહ વિરુદ્ધ જતી જોવા મળી હતી, જે બાળકો અને અન્ય માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષાને ગંભીર રીતે જોખમમાં મૂકે છે. આ દ્રશ્યએ સમુદાયમાં રોષ ફેલાવ્યો, જેના કારણે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ ઉઠી છે. જાહેર રોષને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે રિક્ષા ચાલક સાજિદ શેખની ઓળખ કરી અને તેની ધરપકડ કરી. અધિકારીઓએ માર્ગ સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો અને ખાસ કરીને જ્યારે તે સ્કૂલના બાળકોના પરિવહન સાથે સંકળાયેલા હોય. તેમણે જાહેરને ખાતરી આપી કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. આ ઘટના ટ્રાફિક કાયદાઓના કડક અમલ અને ડ્રાઈવરોની જવાબદારીની જરૂરિયાતને ખાસ હાઇલાઇટ કરે છે. તેઓ ખાસ કરીને નાની ઉંમરના મુસાફરોના પરિવહન દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન કરે. મારું નામ મોહમ્મદ સાજિદ. ગઈકાલના રોજ સ્વામી સ્કૂલ 5:30 વાગે મારી રિક્ષામાં 12 બાળકો લઈને મેં ગિરીજનગરથી નવજીવન જવા માટે નીકળ્યો. ગિરીજનગરથી મેં ગાડી રોંગમાં રાખી. ટ્રાફિકના લીધે પોયરાઓની જાન જોખમમાં રાખેલી. મેં માહિંદરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ. બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું.